સાટા પ્રથાનો અર્થ તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. હવે સાટા પ્રથાની મર્યાદાઓ. તો સાટા પ્રથાની પ્રથમ મર્યાદા છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. કે જે વ્યક્તિ પાસે ઘઉં હતા તેને ઘઉં છે એ ચોખાના બદલામાં આપવા હતા, પરંતુ જે વ્યક્તિ પાસે ચોખા હતા તેને ઘઉં જોતા ન હતા, તેને પોતાના ચોખા ઘીના બદલામાં આપવા હતા. આમ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસી શકતો ન હતો. ત્યારબાદ આવે છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. કે કોઈ પણ વસ્તુનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થઈ જાય તો તરત જ તેના બદલામાં કોઈ વસ્તુ મેળવી લેવી પડતી. દાખલા તરીકે ઘઉંનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થઈ ગયું છે તો ઘઉંનો સંગ્રહ કરવો એ કોઈ પણ વ્યક્તિ માટે પોસિબલ ન હતું. એને તરત જ ઘઉંના બદલામાં કોઈ પણ વસ્તુ મેળવી લેવી પડતી, પછી ભલે તેને તે સમયમાં એ વસ્તુની જરૂરિયાત ન હોય. ત્યારબાદ આવે છે મૂલ્યના માપનની મુશ્કેલી. મૂલ્યના માપનની મુશ્કેલી એટલે ઘઉં છે તો એની સામે ઘણી બધી વસ્તુ હોય છે, ચોખા, ઘી, ચંપલ, તે કાપડ, તે બધાને માપનની મુશ્કેલી સર્જાતી. તો સાટા પ્રથાની મુખ્ય ત્રણ મર્યાદા હતી: જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી.